રસ્તે નીકળી જાય તો આખા ઘેરનું પતન નોતરે. અને વ્યસનમાં જ્યારે જાય તો પહેલાં તો મા બાપો દુઃખી થાય. ગણપતિ દાદા હું કામ પહેલાં પૂજાયા, શું કર્યું એમણે? તો એનો પહેલો પ્લસ પોઈન્ટ હોય કે માય બાપની સેવા કરી. આ પહેલો એણે ધર્મ નિભાવ્યો. તો એ ધર્મમાં આપણે કેટલાક છે તે આપણને બધાને ખબર છે. અને બીજી, પ્રકૃતિની રક્ષા કરી, વડીલોના આશીર્વાદ લીધા, ગુરુજનોના આશીર્વાદ લીધા. એવા સારા કામો ગણપતિએ કર્યા. એટલા માટે આજે પણ એ પ્રથમ પૂજાના હશે. તો આપણે પણ એના જેટલું 100% જેટલું નહીં, પણ ગણપતિએ જેટલું કહેલું એનો 1% પણ અનુકરણ કરવું તો પણ તમારો ને મારો બેડો પાર થઈ જાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જ્યાં સુધી હૃદયની અંદર અભિમાન છે તો ત્યાં સુધી માણસોની ભક્તિ ઉપર જઈ શકતી નથી. તો ગામ બહુ સરસ કાર્ય કરી રહેલું છે. વારંવાર આપણા ગામની